ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण सद्गुरुदेवने तत्व जिज्ञासु सज्जनो भगवाननी परमानुकंपाथी सामवेदनी छांदोग्य उपनिषदना 5મા અધ્યાયના
તૃતીય ખંડથી લઈને દશમ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યા યા સંસારની ગતિનું જે વર્ણન છે એનો વિચાર કરી રહ્યા છીએ. સંસારની ગતિનું વર્ણન ભગવતી શ્રુતિ રાજા પ્રવાહણ જેવલી અને આચાર્ય ગૌતમ વચ્ચેના સંવાદથી આખ્યાયિકાથી કરે છે. રાજા પ્રવાહણ જેવલી ये જે 5 પ્રશ્નો કર્યા છે એ પ્રશ્નનો ઉત્તર રાજા ખુદ આચાર્ય ગૌતમને પ્રદાન કરી રહ્યા છે. સૌપ્રથમ રાજા પ્રવાહણ જેવલી પંચમ પ્રશ્નનો ઉત્તર આપ્યો, કારણ કે પાંચમા પ્રશ્નના અપાકરણથી અન્ય પ્રશ્નો જે છે એનો ઉત્તર સુલભ અને સરળ થઈ જાય છે. તો એટલા માટે કર્મ પરાયણ જે ગ્રહસ્થાશ્રમી છે એની જે સ્વર્ગ તરફની જે ગતિ છે અને ત્યાંથી જે આ ગતિ છે એનો જે ચક્કર છે, અહીંયા શરીર છૂટ્યા પછી ધૂમાદિ ક્રમથી દ્યુલોકમાં ગમન, ત્યારબાદ ત્યાં યાગાદિ કર્મના ફળ સ્વરૂપે સુખ ભોગ, કર્મના ફળને ભોગવ્યા પછી ભોગના અંતે ત્યાંથી આગમન, અને આગમનમાં સૌથી પહેલા ભૂત સૂક્ષ્મ સહિત એ જે જીવાત્મા છે એની પર્જન્ય લોકમાં આગતિ, પર્જન્ય લોકમાં સોમના રૂપમાં આહુતિ, ત્યારબાદ એ જીવાત્માની પૃથ્વી લોકની અંદર આગતિ અને ત્યાં વૃષ્ટિના રૂપમાં આહુતિ, ત્યારબાદ અન્ન રૂપથી ઉત્પત્તિ પૃથ્વીમાં થતા અન્નના રૂપમાં પુરુષની અંદર આગતિ, અને પુરુષના શરીરની અંદર આવ્યા પછી અન્નના રૂપમાં આહુતિ થતા રેત રૂપથી ઉત્પત્તિ, અને ત્યારબાદ એ જે ભૂત સૂક્ષ્મથી પરિવેષ્ટિત જે ક્ષીણાનુશયી જે જીવાત્મા છે એની માતાના શરીરની અંદર પ્રવેશ, અને ત્યાં 9 યા 10 જે ગર્ભવાસ છે, અને ત્યારબાદ માતાના શરીરમાંથી નિર્ગમન કારણભૂત જે કર્મ જે છે એ અભિવ્યક્ત થતા એનો જન્મ થાય છે.
તો સજ્જનો, આ કર્મ પરાયણ જે ગ્રહસ્થાશ્રમી છે એના મૃત્યુથી લઈને પુનર્જન્મ સુધીનો જે ક્રમ છે, એટલે કે ગતિ અને જે આગતિ રૂપ જે ક્રમ છે, એ ક્રમ ને માધ્યમ બનાવીને એ ક્રમના 5 ભાગ પાડીને એ 5 ભાગની અંદર અગ્નિબુદ્ધિ કરીને ગતિ અને આગતિને પ્રાપ્ત જે જીવાત્મા છે એને આહુતિ બનાવીને જે ઉપાસના શ્રુતિએ બતાવી છે એ દ્રષ્ટિથી આ પ્રકરણને પંચાગ્નિ વિદ્યા કહેવામાં આવે છે. જીવાત્માની જે ગતિ છે મૃત્યુથી લઈને પુનર્જન્મ સુધીની, એના 5 ભાગ પાડવામાં આવ્યા: દ્યુલોક, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત. અને એની અંદર પંચ અગ્નિની ભાવના કરવાની કઈ શ્રુતિએ. અને એ 5 અગ્નિમાં આ જે ગમનાગમનને પ્રાપ્ત જે જીવાત્મા છે એની આહુતિ રૂપથી કલ્પના કરવામાં આવી. જીવાત્માની 5 પ્રકારથી આહુતિની કલ્પના કરવામાં આવી: શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત. ક્રમથી દ્યુલોકની અંદર શ્રદ્ધા રૂપથી આહુતિ, પર્જન્ય રૂપી અગ્નિની અંદર સોમ રૂપથી આહુતિ, પૃથ્વી રૂપી અગ્નિની અંદર વૃષ્ટિ રૂપથી આહુતિ, પુરુષ રૂપી અગ્નિની અંદર અન્ન રૂપથી આહુતિ, ભૂત સૂક્ષ્મ પરિવેષ્ટિત જે ક્ષીણાનુષયી જીવાત્માની, અને સ્ત્રી રૂપ અગ્નિની અંદર રેત રૂપથી આહુતિ. આ 5મી આહુતિ છે. સ્ત્રી રૂપી અગ્નિની અંદર જીવાત્માની જે સ્વર્ગથી જે પુનરાગમન કરે છે એ જે જીવાત્મા છે એની સોમરૂપથી રેત રૂપથી સ્ત્રીની અંદર આહુતિ થતા 9 યા 10 માસના અંતે એનો પુનર્જન્મ થાય છે. એ વાત 9મ ખંડના પ્રારંભિક પ્રથમ કંડિકાની અંદર બતાવી કે 5મી આહુતિમાં જતા આ જે આપ છે, એટલે કે આપ ઉપલક્ષિત જે ભૂત સૂક્ષ્મ છે એ પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે. અને ત્યારબાદ ગર્ભ અવસ્થા દરમિયાન એ ઉલ્બથી આવૃત થઈ જાય છે. અને ઉલ્બથી આવૃત આ જે જીવાત્મા છે એ 10 વા 9 વા માસાન અંતઃ શયિત્વા યાવદ્વા અથ જાયતે. ઉલ્બથી આવૃત જે ગર્ભ છે એ માતાના કુક્ષીમાં 10 યા 9 માસ સુધી શયન કરે છે.
અને ત્યારબાદ માતાની કુક્ષીમાંથી નિર્ગમન કારણીભૂત જ્યારે કર્મ અભિવ્યક્ત થાય છે એ જીવાત્માના, ત્યારે અથ જાય તે અથ અને ત્યારબાદ એનો જન્મ થાય છે. આ શ્રુતિમાં ઉલ્બા વ્રત શબ્દનો જે પ્રયોગ શ્રુતિએ કર્યો એનો અભિપ્રાય ભગવાન ભાષ્યકારે બહુ વિસ્તારથી સ્પષ્ટ કરી દીધો. કારણ કે આ પ્રકરણનો એક ઉદ્દેશ જીવાત્માને ગતિ અને આગતિ પ્રત્યે વૈરાગ્ય થાય, સંસારની ગતિ પ્રત્યે ફળ પ્રત્યે વૈરાગ્ય થાય અને વિરક્ત થઈને એ આત્મતત્વ જ્ઞાનના માર્ગે આગળ વધે, એનો આત્મતત્વ જ્ઞાનનો અધિકારી થાય, એ ઉદ્દેશ છે. એટલે ભગવાન ભાષ્યકાર એ પક્ષને પ્રાધાન્ય આપીને શ્રુતિએ ગર્ભ માટે જે ઉલ્બા વૃત એ જે વિશેષણનો પ્રયોગ કર્યો છે એની પાછળનો ઉદ્દેશ ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યો કે ઉલ્બા વૃત ઇત્યાદિ વૈરાગ્ય હેતો ઇદમ ઉચ્યતે. કે ગર્ભ જે છે એ માતાની કુક્ષીની અંદર ગર્ભ એ ઉલ્બથી આવૃત હોય છે એવું કહેવાનો અભિપ્રાય ભાષ્યકાર કહે છે કે આ સાંભળવા વાળા જીવને, મનુષ્ય શરીરધારી જીવને વૈરાગ્ય થાય કર્મના ફળથી અને ઉપાસનાના ફળથી વૈરાગ્ય થાય. કારણ કે કર્મ અને ઉપાસનાનું પ્રધાન ફળ તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી વૈરાગ્યનો ઉદય છે. પણ આ વાત જેને નથી સમજાતી એવા જીવો કર્મ અને ઉપાસનાનું જે અનુષ્ઠાન કરે છે એ લોકાંતર ગમન રૂપ ફળની દ્રષ્ટિથી કરે છે. એટલે કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે જીવ સ્વર્ગલોક યા બ્રહ્મલોકને પ્રાપ્ત કરે, પણ શ્રુતિ કહે છે કે એ સંસારથી બહાર નથી. સ્વર્ગલોક યા બ્રહ્મલોક એ સંસાર અંતપાતી એટલે કે સંસાર અંતર્ગત જ ફળ છે. એટલે કે એનાથી સંસારના બંધનની નિવૃત્તિ થતી નથી, બલકે સંસારનું જ ફળ પ્રાપ્ત થાય છે. આ વાત જેને સમજાય એને આલોક અને પરલોકના ફળ પ્રત્યે વૈરાગ્ય થાય છે. વૈરાગ્યથી અભિપ્રાય છે ચાર સાધનથી યુક્ત વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ ચાર સાધનથી સંપન્ન જે અધિકારી છે એ ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના શ્રવણના ફળ સ્વરૂપે પોતાના આત્માને બ્રહ્મથી અભિન્ન રૂપથી અનુભવીને આજ મનુષ્ય શરીરની અંદર એ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. અને ભગવતી શ્રુતિ કહે છે કે એને પુનઃ જન્માદિ દુઃખો નો અનુભવ કરવો નથી પડતો. એ બ્રહ્મ રૂપ થઈ જાય છે, એ કૃત્ય થઈ જાય છે. તો ભગવતી શ્રુતિનો આ ઉદ્દેશ છે. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી શ્રુતિના આ ઉદ્દેશને ઉદ્ઘાટિત કરીને મનુષ્યને આત્મતત્વ જ્ઞાન તરફ પ્રેરિત કરે છે. એટલે ઉલ્બા વ્રતો એ જે ગર્ભનું વિશેષણનો પ્રયોગ જે શ્રુતિએ કર્યો એનો ઉદ્દેશ વૈરાગ્ય છે. અને કેવી રીતે વૈરાગ્ય છે એ આપણે ગઈકાલે ભાષ્યના માધ્યમથી આપણે જાણી ચૂક્યા.
અને ટોટલ વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું કે મુહૂર્તમ અપી અસહ્યમ. આપણા આ શરીરનો જે છે એ વર્ણન કર્યું. અને આપણે બધા જાણીએ છીએ કે આપણું આ શરીર ચાહે સ્ત્રી શરીર હોય કે ચાહે પુરુષ શરીર હોય કે અન્ય કોઈ પણ પશુ પક્ષી કીટ પતંગ આદિનું શરીર હોય, એ અત્યધિક અશુચિ પદાર્થનું બનેલું છે. એ સર્વ વિદિત વાત છે. કેવલ એને 12 થી અડધા થી ઢાંકી દેવાના કારણે જ જીવ ભ્રાંતિમાં રહે છે અને આ શરીરને સુખદાયી માને છે. પણ જે આ વાતનો વિચાર કરે છે, જે વિવેકી છે, અર્થાત જેણે કર્મ અને ઉપાસનાનો નિષ્કામ ભાવથી જે છે અનુષ્ઠાન કર્યું છે, એને આ વાત સમજાઈ ગઈ છે કે જન્મ અને મૃત્યુ એ મહા દુઃખદાયી છે. જન્મ જે છે એ સામાન્ય મનુષ્યનો એવી રીતે નથી થતો કે જેમ સીતાજી જે છે એ હળ હાંકતા ભૂમિમાંથી ઉત્પન્ન થયા. અયોની જ ઉત્પત્તિ બધાની નથી થતી. ગર્ભવાસ તો સહન બધાને કરવો પડે જ છે પ્રત્યેક જન્મ વખતે. અને ગર્ભવાસનું જે સ્વરૂપ બતાવ્યું કે મુહૂર્તમ અપી અસહ્ય, એક મુહૂર્ત માટે પણ આ શરીરની અંદર રહેવું અસહ્ય છે. એવી દિશામાં 10 યા 9 મહિના સુધી, અતિ દીર્ઘ કાળ સુધી અંતઃ શયિત્વા, શયન કર્યા પછી આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. સજ્જનો, યા મનુષ્યથી ઇતર પણ શરીર જે છે એ જીવ પ્રાપ્ત કરે છે. જો આ વાતનો જીવ વિચાર કરે તો અવશ્ય એના મનમાં વૈરાગ્ય થાય છે અને સંસારની મોહ મમતા છોડી અને એ કઈ રીતે બ્રહ્મ ભાવાપન્ન થાય એ શાસ્ત્રના વિચારથી એ પોતાના આત્માને બ્રહ્મરૂપથી ઓળખી લે છે. અને આ જ મનુષ્ય જન્મમાં એ પૂર્ણ થઈ જાય છે, જીવતા મુક્ત થઈ જાય છે, કૃત્ય થઈ જાય છે. એના બધા જ પ્રકારના કર્મો જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. એને આ શરીર ગ્રહણ કરવા માટે પાછું આવવું પડતું નથી. આવી આ વાત છે. એટલે ત્યારબાદ ની જે વાત છે એ શ્રુતિ આગળની પંક્તિમાં કરે છે. શયિત્વા યાવદ્વા અથ જાયતે. માતાની કુક્ષીમાં 9 યા 10 માસ સુધી શયન કરીને યાવદ્વા યાની યાવતા કાલેન ન્યૂનેન અતિરિક્તેન વા અથ અનંતરમ જાયતે. ત્યારબાદ એ જે ગર્ભ છે એનો જન્મ થાય છે. માતાની કુક્ષીથી બહાર આવે છે, જન્મ થાય છે. તો અહીંયા આ 9મ ખંડની પ્રથમ કંડિકા સુધીની ચર્ચા આપણે કરી. હવે 9મ ખંડની જે બીજી કંડિકા છે
એ બીજી કંડિકામાં જન્મ થયા પછી આગળની સ્થિતિ શું છે એનું વર્ણન કરે છે. ભાષ્ય ટીકાકાર એક પ્રશ્ન ઉઠાવે છે આગળની કંડિકા માટે કે જાતસ્ય પુનઃ અનર્થો નાસ્તિ ઇતિ આશંક્ય આહ. કે ચાલો ગર્ભવાસ દરમિયાન આ જીવાત્મા અતિ કષ્ટનો અનુભવ કરે છે, માની લીધું 9 યા 10 માસ સુધી માતૃકુક્ષીની અંદર વાસ કરવો એ મહા કષ્ટનું દુઃખનું કારણ છે. એ શ્રુતિએ જે ગર્ભ પદના ઉલ્બાવ્રત એ વિશેષણના માધ્યમથી ભાષ્યકારે પણ સ્પષ્ટ કર્યું. પણ પછી કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે સારું, ગર્ભાવસ્થા દરમિયાન મહાદુઃખની પ્રાપ્તિ યા મહાદુઃખનો કષ્ટનો અનુભવ આ જીવાત્માને કરવો પડતો હશે, પણ જાતસ્ય પુનઃ અનર્થો નાસ્તિ, જન્મ થયા પછી શું વાંધો છે? જન્મ થયા પછી તો સારું જ છે ને. ચાલો ગર્ભસ્થ જે નવજાત શિશુ જે છે એને હજી એ વખતે કઈ ગતાગમ ન હોય, પણ પુત્રના રૂપમાં જેના ઘરે જન્મ થાય તો એના જ્ઞાતિ બંધુઓ જે છે કેટલા ખુશ થાય છે કે અમારા ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. અને કેટલા લોકો આવીને એને રમાડે છે, હિંચકાવે છે વગેરે. તો જન્મ થયા પછી તો સુખદ સુખ હશે ને. ગર્ભાવસ્થામાં દુઃખનો અનુભવ જીવને થાય છે, પણ જન્મ થયા પછી તો સુખ જ સુખ હશે એવી આશંકા કોઈ કરે તો ભાષ્યકાર કહે છે કે જન્મ ગ્રહણ કર્યા પછી પણ કોઈ સુખ નથી. એટલે એવી ભ્રાંતિમાં ન રહેવું કે ચાલો જન્મ થયા પછી મજા હશે. પહેલા દુઃખનો અનુભવ કરી લીધો, પણ જન્મ થયા પછી મજા જ મજા હશે એવું કોઈ ન સમજી લે. એટલે ભાષ્યકાર આગળ શું કહે છે જો, સ એવં જાતઃ યાવદ આયુષમ પુનઃ પુનઃ ઘટયંત્રવદ ગમન આગમનાય કર્મ કુર્વન કુલાલ ચક્રવદ્વા તિર્યગ ભ્રમણાય યાવત કર્મણ ઉપાત્તમ આયુઃ તાવત જીવતી. તમ એનમ તમ પ્રેતમ દિષ્ટમ ઇતઃ અગ્નયે એવ હરંતી યતઃ એવ ઇતઃ યતઃ સંભૂતો ભવતી. શ્રુતિ આગળની વાત કરે છે. જો ભાષ્યકાર શું કહે છે કે સ યાની જે નવજાત શિશુ છે, હજી જેનો જન્મ થયો. કોનો જન્મ થયો? કે જે પૂર્વ મનુષ્ય શરીરની અંદર જેણે અગ્નિહોત્રાદિ કર્મ કર્યા હતા, એ અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે એ મનુષ્યનો શરીર છૂટ્યા પછી જે દ્યુલોકને પ્રાપ્ત થયો હતો.
દ્યુલોકથી પૃથ્વી પર્જન્ય પુરુષ અને યોષિત ક્રમથી પાછો મનુષ્ય શરીર જેણે ગ્રહણ કર્યું, જરૂરી નથી કે મનુષ્ય શરીર જ પ્રાપ્ત થાય, અન્ય પણ કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. પણ માનવ શ્રુતિના કહ્યા અનુસાર પુનઃ મનુષ્ય શરીર ગ્રહણ કર્યું, પાંચમી આહુતિમાં એણે જ પુનર્જન્મ પ્રાપ્ત કર્યો. પછી શું થાય છે? પાછો મનુષ્ય બન્યા પછી શું થાય છે? તો કહ્યું કે સ યાની આદે નવજાત શિશુ એવમ જાત. એવમ જાત એટલે કહેલી પ્રક્રિયા પ્રમાણે દુઃખનો ગર્ભાવસ્થામાં અતિ કષ્ટનો અનુભવ થયા પછી એ પ્રક્રિયા પ્રમાણે જે જાત એટલે જેને જન્મ ધારણ કર્યો છે એ યાવદ આયુષમ જીવતી, પછી એ જે કેટલો જીવે છે? જ્યાં સુધી એની આયુષ્ય છે ત્યાં સુધી જીવે છે. તો આયુષ્યનું તો કોઈ નક્કી નથી. આપણે ત્યાં એવું પણ જોવા મળે છે કે જન્મતાની સાથે પણ મૃત્યુ થઈ જાય છે. જન્મતાની સાથેની વાત જવા દો, વર્તમાન કાળમાં હાલત એ છે ગર્ભાવસ્થા દરમિયાન જ એનો મૃત્યુ થઈ જાય છે યા મારી નાખવામાં આવે છે. એ બધા આપણે જાણીએ છીએ. જો ભ્રૂણ જે છે એ પુલ્લિંગ હોય તો કોઈને વાંધો નથી, અને જો એ ભ્રૂણ સ્ત્રીલિંગ હોય અને અનપેક્ષિત હોય તો એને એના માતા પિતા યા એના દાદા દાદી જે હોય એને ગર્ભાવસ્થા દરમિયાન જ મારવા તૈયાર થઈ જાય છે. એનો જન્મ પણ થવા દેતા નથી. કારણ કે કોઈ બાળકીનો જન્મ થાય એમાં રાજી નથી. બાળકનો જન્મ થાય તો ન જાણે શું શું કરે છે, પણ ખબર પડે કે બાળકીનો જન્મ છે તો બધાના મોઢા ઉપર હવા ઉડી જાય છે કે અરે આપણે ત્યાં તો બાળકીનો જન્મ થયો છે. એ પણ જોવા મળે છે ગર્ભાવસ્થા દરમિયાન જ એનું કામ તમામ કરી નાખવામાં આવે છે. પણ આગળ શ્રુતિ કહે છે કે સજાતો યાવદ આયુષમ જીવતી, એ જે નવજાત જે શિશુ છે એના સજ્જનો જાત કર્મ સંસ્કાર કરવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન બે સંસ્કાર કરવામાં આવે છે, એક ગર્ભાધાન સંસ્કાર અને સીમંતનું ઉન્નયન, સીમંતોન્નયન સંસ્કાર કરવામાં આવે છે. અને ત્યારબાદ જે જન્મ થાય ત્યારે જાત કર્મ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ નામકરણ, અન્નપ્રાશન, અભિનિષ્ક્રમણ વગેરે સંસ્કારની પરંપરા આપણે ત્યાં વૈદિક ધર્મની અંદર રહી છે. તો એ સમયે સમયે એ સંસ્કાર કરતા આ જે જાત છે એ યાવદ આયુષમ જીવતી, જ્યાં સુધી એની આયુષ્ય છે ત્યાં સુધી એને કોઈ મારી શકતો નથી. યાવદ આયુષમ જીવતી એટલે જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી તો એ જીવવાનો જ છે. કાંઈ વાંધો નહીં, ચાલો જીવે છે, શા માટે જીવે છે એ પ્રશ્ન ઉભો થાય છે કે એને જીવવાનું છે શા માટે? તો સામાન્યતઃ
ભગવાન ભાષ્યકાર આ પંક્તિનું ભાષ્ય કરતા લખે છે આગળ કે પુનઃ પુનઃ ઘટિયંત્રવત ગમન આગમનાય કર્મ કુર્વન યા કુલાલ ચક્રવદ વા તિર્યગ ભ્રમણાય યાવત કર્મણઃ ઉપાત્તમ આયુઃ તાવત જીવતી. તો આ પુનઃ મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી એ આ મનુષ્ય શરીરની અંદર શું કર્તવ્ય છે? તો પુનઃ પછી આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તો એની બે પ્રકારની ગતિ થઈ છે. યા બે પ્રકારની ગતિ માટે આ મનુષ્ય શરીરની અંદર એ નવા કર્મો કરે છે. બે પ્રકારની ગતિ માટે પુનઃ નવા કર્મો કરે છે. વારંવાર ઘટિયંત્રવત, ઘટિયંત્ર એટલે ઘડિયાળનું યંત્ર. ઘડિયાળનું યંત્ર કેવી રીતે જાય છે ભાઈ? ઉપર અને નીચે. એ ઘડિયાળના યંત્રની જેમ ગમન અને આગમન માટે આ મનુષ્ય શરીરમાં યા એ સંસ્કારી છે, વૈદિક ધર્માવલંબી છે, તો એ આ શરીર પ્રાપ્ત કરીને વૈદિક જે વિહિત કર્મ છે, વેદોની અંદર જે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ ને દત્ત કર્મ યદિ એને આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને કર્યા તો પછી એ જે કર્મો છે એનું ફળ છે ગમન અને આગમન. વૈદિક કર્મોનું ફળ છે ગમન અને આગમન. ગમન ક્યાં? આ શરીર છૂટ્યા પછી સ્વર્ગમાં, અને ત્યાંથી પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી આગમન. તો આ કઈ એકવાર થોડું થયો છે, હજારો કરોડો ખરબો વાર આ પ્રક્રિયામાંથી આ જીવાત્મા પસાર થાય છે. એટલે ભાષ્યકાર જે છે એ પુનઃ પુનઃ એવો શબ્દ પ્રયોગ કરે છે, એટલે કે વારંવાર ઘટયંત્રની જેમ ગમન આગમન માટે કર્મ કુર્વન, કર્મ કરતા કરતા યાવદ આયુષ જીવતી, જ્યાં સુધી આ શરીરનું નિમિત્તક પ્રારબ્ધ કર્મ નો ભોગ ન થાય ત્યાં સુધી એ જીવે છે. અને એ જીવન અવસ્થા દરમિયાન એ ગમન અને આગમનનું જે કારણ, જે વૈદિક ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, આ કર્મનું અનુષ્ઠાન કરતા કરતા એ જીવે છે. અને બીજી પ્રક્રિયા ચક્રવદ વા, અથવા તો ચક્રની જેમ તિર્યગ ભ્રમણાય. ચક્ર એટલે કુંભારનું જે ચક્ર છે કેમ ફરે છે? એ નીચે આ રીતે ફરે છે. હવે જો આ મનુષ્ય જન્મ ધારણ કરીને વૈદિક ધર્મની અંદર પણ જન્મ ધારણ કરીને જો વૈદિક ધર્મની અંદર નિષ્ઠા ન હોય અને સ્વાભાવિક જીવન જીવે, મન ઘડંત રીતે નિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન કરે, સ્વાભાવિક જીવન એટલે સ્વભાવને અનુરૂપ, મનને ગમે એ અનુરૂપ જે કર્મ કરે છે
એ ચક્રની માફક તિર્યક ભ્રમણ કરે છે. કેવું ભ્રમણ? તિર્યક ભ્રમણાય જીવતી. એ તિર્યક ભ્રમણ માટે જીવે છે. તિર્યક ભ્રમણ એટલે મનુષ્યથી જે નીચી યોનિ, જેને તિર્યક યોનિ કહેવામાં આવે છે. સજ્જનો, આપણે ત્યાં શાસ્ત્રોમાં જીવાત્માને માટે 3 પ્રકારના જન્મનો ઉલ્લેખ જોવા મળે છે. દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. આ 3 જ પ્રકાર કેમ સજ્જનો? એટલા માટે કે આ જે મનુષ્ય છે એ આ જીવન અવસ્થા દરમિયાન 3 પ્રકારના કર્મો કરે છે. વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ અને મિશ્ર કર્મ. વિહિત કર્મ એટલે ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, એને વિહિત કર્મ કહેવામાં આવે છે. અને સ્વચ્છંદી જીવન જીવે, નહીં કોઈ ખાવાનો વિચાર, નહીં કોઈ પીવાનો વિચાર, નહીં સુવાનો વિચાર, મનુષ્ય હોવા છતાં પશુવત જે જીવન જીવે છે, પશુને શોભે એવા જે કર્મ કરે છે મનુષ્ય શરીરની અંદર, તો આવો જે મનુષ્ય દેહધારી પ્રાણી છે એનું શરીર છૂટ્યા પછી એ તિર્યક શરીરનો ભાગીદાર થાય છે. વિહિત કર્મના ફળ સ્વરૂપે દેવ શરીર એટલે સ્વર્ગીય શરીર, અને નિષિદ્ધ કર્મના ફળ સ્વરૂપે એ ચક્રની માફક પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે જે આપણી ચારે બાજુ જે દેહધારી જીવો આપણને દેખાય છે ને એને તિર્યક શરીર કહેવામાં આવે છે. તિર્યકનો અર્થ છે જે આડું ચાલે, જેનું શરીર આડું હોય. વિચાર કરી જુઓ ભાઈ, આપણે મનુષ્ય શરીર ધારી છીએ તો મનુષ્યથી ઈતર આપણી સાથે યા આપણી આજુબાજુ આ પૃથ્વી તળ ઉપર જે જે દેહધારી બીજા જીવો છે એ બધા અધિકતર જે ચતુષ્પાદ પ્રાણી છે એ 4 પગે ચાલે છે. પક્ષી વગેરે જે છે એ પણ એના 2 પગ અને 2 પાંખ લઈએ તો એને ચતુષ્પાદી બનાવી દો, એ તીરછા જ ચાલે છે. અન્ય જે કીડા, મુકડા, ઘોડા, ગધેડા, કૂતરા, કાગડા બધા જે છે બધાની ગતિ જે છે એ તીરછી છે, એટલે એને તિર્યક શરીર કહેવામાં આવે છે. તો ઇષ્ટ કર્મ અને અનિષ્ટ કર્મ, ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ. ઇષ્ટ કર્મનું ફળ દેવ શરીર, અનિષ્ટ કર્મનું ફળ તિર્યક શરીર, અને મિશ્ર કર્મનું ફળ છે સજ્જનો આ મનુષ્ય શરીર. અને એ વાત આપણને જોવા પણ મળે છે. દેવ શરીરની અંદર સુખ વધારે અને દુઃખ ઓછું, તિર્યક શરીરની અંદર દુઃખ વધારે અને સુખ ઓછું. જો બેનો ફરક સમજો, દેવ શરીરમાં સુખ વધારે અને દુઃખ ઓછું, તિર્યક શરીરની અંદર દુઃખ વધારે અને સુખ ઓછું. મનુષ્ય શરીરની અંદર જેટલું દુઃખ એટલું સુખ, જેટલું સુખ એટલું દુઃખ છે સજ્જનો. મનુષ્ય શરીર ધારીને તમે લઈ લો, 24 કલાક સુધી કોઈ દુઃખી જ હોય એવો દાખલો ખરો? તો પછી 24 કલાક સુધી સુખી જ હોય એવો દાખલો ખરો? જેની પાસે દુનિયાભરની અપાર સંપત્તિ હોય ને એ દુઃખી હોય છે બિચારો, અને જેની પાસે મારવું કહી શકાય એવી 1 ફૂટી કોડી પણ ન હોય
એને સુખની પળ આવે છે, એ સુખી હોય છે. એટલે પદાર્થ નિમિત્ત જે છે એ કોઈ વ્યક્તિ હંમેશા સુખી જ રહે, દુઃખી રહેવું નથી. એટલે મનુષ્ય શરીર મિશ્ર કર્મનું ફળ હોવાથી મનુષ્ય સુખનો પણ અનુભવ કરે છે સજ્જનો, અને દુઃખનો પણ અનુભવ કરે છે. એટલે મનુષ્ય શરીરમાં આપણે જોઈએ છીએ દુઃખ એટલું છે તો સુખ એટલું, ને સુખ એટલું તો દુઃખ એટલું છે. તો મનુષ્ય શરીર જે છે એ મધ્યમ છે. હવે મનુષ્ય શરીર જે છે એ એવું છે જેને આપણે જંક્શન કહી શકીએ. જો રેલવેના જે સ્ટેશનો હોય ને એના પ્રકાર હોય છે. એક નામ તમે સાંભળ્યું છે ટર્મિનસ. શું હોય છે? ટર્મિનસ. ટર્મિનસ એને કહેવામાં આવે કે જ્યાંથી આગળ બીજો કોઈ રસ્તો જતો ન હોય, જે છેલ્લું સ્ટેશન હોય એને કહેવામાં આવે ટર્મિનસ. અને જંક્શન એને કહેવામાં આવે કે જ્યાંથી એક લાઈન નવી જુદી પડતી હોય. ગમન અને આગમનની લાઈન તો હોય, આવે અને જાય એ તો લાઈન સીધી હોય જ, પણ જ્યાંથી એક લાઈન જમણી યા ડાબે ફંટાતી હોય એવા સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે. તો સજ્જનો, મનુષ્ય શરીરને જંક્શન કહેવામાં આવે છે. કેમ? કારણ કે અહીંયાથી જો મનુષ્ય દેવતાને અનુરૂપ જો કર્મ કરે તો મનુષ્ય અહીંયાથી મનુષ્ય મટી અને દેવ બની જાય. અને જો કુસંસ્કારી હોય, નિષિદ્ધ કર્મ પરાયણ હોય, મનોમુખી હોય, તો એવો જીવ છે એ આ શરીર છૂટ્યા પછી અધોગતિનો, નરકનો ભાગીદાર થાય છે. સ્વર્ગનો અને નરકનો એટલે કે ઉર્ધ્વગમન અને અધોગમન, આ બેવના રસ્તા મનુષ્ય શરીરથી ફંટાય છે. મનુષ્ય ચાહે તો આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને મનુષ્યમાંથી એવા કર્મ કરે કે જે કર્મના ફળ સ્વરૂપે એ દેવતા બની જાય. યા કુસંસ્કારી હોય, નિષિદ્ધ કર્મ પરાયણ હોય, મનોમુખી હોય, તો આ મનુષ્યનું શરીર છૂટ્યા પછી એવો જીવાત્મા જે છે એ અધોગતિનો ભાગીદાર થાય છે. એટલે મનુષ્ય શરીરથી મનુષ્યએ હંમેશા એ સાવધાન રહેવાનું હોય છે કે ભાઈ, હું આ મનુષ્ય શરીર ધારી છું, મને આ દેવતાઓની દુર્લભ એવું આ મનુષ્ય શરીર પ્રદાન કર્યું છે ભગવાને, તો આ મનુષ્ય શરીરની એક એક ક્ષણ મારે નકામી જવા દેવી નથી. પ્રત્યેક ક્ષણ જે છે મારે ધર્મ અનુસાર એ જીવવી છે, જેથી કરીને હું ઉર્ધ્વ ગમનનો ભાગીદાર થાવ. એટલે જ તો વૈદિક ધર્મ જે છે, વૈદિક ધર્મ મનુષ્ય શરીરને ઉત્તમોત્તમ માને છે, અને ધર્મ જે છે એ મનુષ્યના માટે છે. તિર્યક, પશુ પક્ષી, કીટ પતંગ માટે ધર્મનું અનુષ્ઠાન નથી. એટલે મનુષ્યએ પોતાનું જે જીવન છે એ આપણા વૈદિક ધર્મ પ્રમાણે, વૈદિક પરિપાટી અનુસાર બનાવવું જોઈએ. અને વૈદિક પરિપાટી એ કહે છે કે મનુષ્યએ સતત વૈદિક કર્મ પરાયણ રહેવું જોઈએ. જેટલા સમયમાં એ વિહિત કર્મ નથી કરતો, તો માનો એટલા સમય માટે એ નિષિદ્ધ કર્મ કરે છે. એટલે નિષિદ્ધ કર્મની જોડી ભારે ન થાય
વિહિત કર્મની જોડે જે છે એ ભરાતી જાય, એ માટે મનુષ્યએ સવારે ઉઠતાથી લઈને રાત્રે શયન પર્યંત દિવસની સમગ્ર પ્રક્રિયા જે છે એ ધર્મ અનુસારીની છે કે નહીં એનો વિચાર કરીને જીવવું જોઈએ. એટલે સવારે ઉઠવું કેવી રીતે, ઉઠતાથી લઈને જે જે દૈનિક પ્રક્રિયા કરવામાં આવે છે એ શાસ્ત્રના વિધિ અને નિષેધને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે તો દિવસ દરમિયાન કોઈ નિષિદ્ધ કર્મ થાય નહીં, તો બીજા દિવસે નહીં થાય. બીજો દિવસ પણ જો એ જ રીતે જીવ જીવે, એ જ પ્રકારે સપ્તાહ, પછી અયન, એ જ પ્રમાણે માસ, એ જ પ્રમાણે ઋતુ, અયન, સંવત્સર અને યાવદ આયુ. જો મનુષ્ય પ્રત્યેક ક્રિયાને ધર્મને ધ્યાનમાં રાખીને જો જીવે તો એ ભલે ને 80-90 વર્ષે પહોંચેલો હોય, તેનું સમગ્ર જીવન ધર્મમાં યદી વીત્યો હોય તો એની ધર્મની જોડી ભરેલી હશે અને અધર્મની જોડી ખાલી હશે. તો સજ્જનો વિચાર કરો, આવા મનુષ્યનું શરીર છૂટે તો શું એ શોકનું કારણ ગણાય? એ તો હર્ષનું કારણ છે, કારણ કે એણે પોતાનું જીવન ધર્મમય વિતાવ્યું અને આવો અધિકારી જે છે એનું શરીર છૂટ્યા પછી એ ધૂમાદિ ક્રમથી, યદી એણે કર્મ અધિક કર્યા છે તો ધૂમાદિ ક્રમથી એ દ્યુલોક એટલે કે સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. અને યદી જો એ કર્મ નિષ્કામ ભાવથી કર્યા હોય તો એ ચિત્ત શુદ્ધિના માધ્યમથી એ સંન્યાસાદી સાધન સાધી અને સજ્જનો એ તત્વ જ્ઞાનનો ભાગીદાર થઈ અને જીવતા મુક્ત થઈ જાય છે. અને યદી કર્મ યા ઉપાસના કરી છે તો ઉપાસનાના ફળ સ્વરૂપે એ અર્ચી માર્ગથી બ્રહ્મલોકનો ભાગીદાર થાય છે. અને જ્યાં સુધી બ્રહ્માજીનો આ દિવસ છે ત્યાં સુધી સજ્જનો એ બ્રહ્મલોકની અંદર વાસ કરે છે. પછી બ્રહ્માજીનો બીજો જ્યારે દિવસ, બીજો કલ્પનો પ્રારંભ થાય ત્યારે એ પાછો આવે છે. પણ યદી ઉપાસના પણ નિષ્કામ ભાવથી કરી છે તો એ અંતઃકરણગત વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ કરી અને તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં એ કારણ બને છે. અને તત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવ પૂર્ણ થઈ જાય છે, એને ગમનાગમન પછી રહેતા. તો આ શ્રુતિ જે છે એ કર્મના ફળ સ્વરૂપે ગમનાગમન ઘડિયાળના યંત્રની જેમ અને નિષિદ્ધ કર્મનું ફળ ચક્રની જેમ અહીંયા જ જન્મ અને મૃત્યુ એ કર્મનું ફળ છે ને કર્મનું ફળ સંસાર છે, એ વાત આ પ્રકરણથી સિદ્ધ થાય છે. એટલે ભગવાન શંકરાચાર્યજીએ આ પ્રકરણને સંસારની ગતિ બતાવવા વાળું કહ્યું, જેથી કરીને મનુષ્ય નિષ્કામ કર્મ દ્વારા યા નિષ્કામ ઉપાસના દ્વારા ચિત્ત શુદ્ધિનો ભાગીદાર થઈ વિવેકાદી સાધનથી સંપન્ન થઈને પ્રસ્થાન ત્રયનું શ્રવણ કરીને પોતાના આત્માને બ્રહ્મથી અભિન્ન અભેદ રૂપથી અનુભવ કરીને આ જ મનુષ્ય શરીરની અંદર એ પૂર્ણ થઈ શકે છે. એવો આ મનુષ્ય શરીરની અંદર મહાન મોટો જે બ્રહ્મ પ્રાપ્તિનો લાભ છે, એ લાભને ઉદ્દેશ કરીને જો મનુષ્ય જીવન જીવે
તો એ લાભને પ્રાપ્ત કરી શકાય છે. શ્રુતિનો ઉદ્દેશ છે, આક્રોશ પૂર્વક જે છે એ ઉલ્લેખ છે કે મનુષ્યએ આત્મતત્વ જ્ઞાન માટે જ કર્માનુષ્ઠાન યા ઉપાસના કરવા જોઈએ. તો સજ્જનો આગળ જે છે આ શ્રુતિ સ જાતો યાવદ આયુષ જીવતી, એ બે પ્રકારના કર્મ કરતા કરતા એ જીવન યાપન કરે છે અને ત્યારબાદ આગળ એની ગતિ પુનઃ શું થાય છે એ શ્રુતિ આગળ બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ